આગળ વાત કરીએ તો ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પંચમહાલ જિલ્લામાં નગરપાલિકાની ચૂંટણી યોજાશે। પંચમહાલ જિલ્લાની કાલોલ અને હાલોલ નગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે। કાલોલ નગરપાલિકામાં અત્યાર સુધી ભાજપનો જ દબદબો રહ્યો છે, ત્યારે સંદેશ ન્યૂઝની ટીમે કાલોલ નગરપાલિકા વિસ્તારમાં પહોંચી હતી, જ્યાં સ્થાનિકોની સાથે અને રાજકીય સામાજિક અગ્રણીઓ સાથે કાલોલ વિસ્તારના સ્થાનિક મુદ્દાઓને લઈને ચર્ચા પણ કરી હતી। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે અને મતદારોમાં એક પ્રકારનો ક્રેઝ જોવા મળી રહ્યો છે કે હવે 2 વર્ષના અંતે જ્યારે મુદત પૂરી થયા બાદ પણ વહીવટદાર જ્યારે વહીવટ કરતા હતા, છેવટે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું એલાન થયું છે, ત્યારે મતદારો એક પ્રકારનો જોશ જોવા મળી રહ્યો છે। જે દાવેદારો છે દાવેદારો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે અને જોવાનું એ રહેશે કે આવનાર સમયની અંદર નગરપાલિકા જે છેલ્લા કેટલાક સમયથી ભારતીય જનતા પાર્ટીના હાથમાં હતી, હવે આવનાર સમયની અંદર શું પરિસ્થિતિ થાય એ માટે કેટલાક નગરજનો આપણી સાથે છે। શું નામ છે આપનું? અલ્પેશ ચૌહાણ મારું નામ છે। હવે આવનાર સમયમાં નગરપાલિકામાં આપની આશા અપેક્ષાઓ શું? આવનાર સમયમાં તો કંઈક અમારા માટે કંઈક કામ થાય સારું, અને અત્યાર સુધી તો કોઈ રોડ રસ્તા ગંદકી, આજે વોર્ડ નંબર 3 ની અંદર તમે જાઓ, ગટર સાફ સફાઈ કઈ જ ક્લિયર નથી, અને નગરપાલિકામાં વારંવાર રિપ્લે કરે છતાં પણ અમારી કોઈ સુને નહીં અને કામ કરતો પણ નથી અત્યાર સુધી। નગરપાલિકામાં કેટલા વોર્ડ છે, કેટલા મતદારો છે? 7 વોર્ડ છે અને 23,000 મતદારો છે। 23,000 મતદારો। આ 23,000 મતદારો હવે પછીની જે ચૂંટણી બહુ લાંબો સમય રાહ જોડાયા પછી આવી છે, શું કરશે એવું લાગે ને તમે શું કરશો? તો અમારા વિસ્તારની અંદર એવું છે ને સાહેબ, વોર્ડ નંબર 2 ની અંદર લાલ દરવાજાની બાજુમાં એક દરવાજો છે, ત્યાં આગળ ગટર અત્યારે એટલી બધી ઉભરાય છે ને કે સિનિયર સિટીઝન કોક પડે તો એની જવાબદારી કોણ લેશે? વોર્ડ કુલ 7 છે, પણ દરેક જગ્યાએ એટલી ગંદકી આજે છે, તમે જુઓ તો કચરાના ઢગે ઢગ પડી રહેલા છે, પણ એ કોઈ કામગીરી થતી નથી। વહીવટદાર 2 વર્ષ સુધી મૂકવામાં આવ્યા પણ એમણે કઈ કામગીરી કરી શક્યા નથી। જો મારા કાલોલ નગરપાલિકા વિસ્તારની વાત કરું તો વોર્ડ નંબર 5 ની અંદર ભાઈ એટલી બધી ગંદકી ને એટલી બધી એ છે કે એને કોઈ એ નથી, કોઈ એની સીમા નથી। વધુમાં શું છે કે અહીંયા વર્તુળ બનાવવાની 2-4 વર્ષ પહેલાથી એની છે, 4 થી 5 માણસો અહીંયા છે તે મરણ પણ પામ્યા છે। નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીની ભવ્ય વિજય થવાની છે અને સારા ઉમેદવારો જીતીને આવવાના છે, અને જે આપણા આગેવાનો બોલી રહ્યા છે કે કામ નથી થયા, તો એમને એવું પૂછો કે તમારા ઘરના દરવાજાની અંદર આરસીસી રોડ નથી બનેલો? શું ખુલ્લા પગે તમે ચાલી નથી શકતા? બતાવો। આ ભાઈ બોલે છે કે નથી, ચાલો એમના ઘરે જઈએ, બતાવો। મામલો જરા ગરમાયો છે, એવું કહેવા માંગે છે જેમણે હકીકત એમને કહી છે। શું આપણે ડેપ્યુટેશન લઈને જઈએ, હું તમને લઈ જાઉં બધી સોસાયટીઓમાં, મામલો જરા ગરમાતો દેખાઈ રહ્યો છે। આપણે બીજા એક મિત્રને વાત કરીશું। શું કહેશો, આ જે મામલો ગરમાયો છે હકીકત શું છે? મારું એવું કેવું છે કે એક મોટો વર્ગ ભાજપ જોડે છે, બરાબર છે, અને દુઃખ જેટલાને છે એટલા એ ઉભેલા લોકોને દુઃખ છે, કોંગ્રેસના થી જોડેલા લોકોને દુઃખ છે। જ્યારથી જન્મ્યો ત્યારથી ભાજપનો જ વહીવટ જોયો છે અને વિકાસ જ જોયો છે, કારણ કે પેલા જે અમારા બાપ દાદાઓ હતા એ લોકોની વાતો બધી સાંભળી છે, ત્યારે એ વાત ખાલી સાંભળી અને તો પણ આપણને એમ થાય કે આપણે અત્યારે આ પરિસ્થિતિમાં હોત તો શું થાત। પ્રશ્નોને લઈને પ્રજાને મુશ્કેલી બહુ પડી છે, એ હિસાબે પરિવર્તન આવશે એવું અમારું માનવું છે। અને બીજી વાત રહી કે આ બધા ઘણા મિત્રો કહે છે કે કોંગ્રેસે 70 વર્ષમાં શું કર્યું, ખરેખર કોંગ્રેસે 70 વર્ષમાં કશું જ નથી કર્યું, એમને જે 10 વર્ષમાં કર્યું ને એ કોંગ્રેસ ના કરી શકી સાહેબ। શું કહેશો મિત્ર, યુવા તમે યુવા છો, આ બાજુ વડીલ છે, વડીલે ફરિયાદો ઘણી કરી, યુવા તરીકે તમે શું કહે? વડીલે એમના અનુભવ પ્રમાણે કંઈક વાત કરી હશે, પણ અમે બધા 35, 40 વર્ષની ઉંમરના બધા છીએ। અમે જેટલા વર્ષથી સમજ ના થયા ત્યારથી અત્યાર સુધીમાં અમે જે સરકારનું રાજ જોયું એની અંદર અમને તો એવું લાગી રહ્યું છે કે દિવસે ને દિવસે ભારતીય જનતા પાર્ટીના સરકારની અંદર વિકાસનું કામ વધી રહ્યું છે। વહીવટ બાબતે તો જે આ વહીવટદારની 2.5 વર્ષમાં આવ્યા છે, હમણાં 2 વર્ષથી વહીવટદારે જો કે કામ બી વ્યવસ્થિત કરે, બાકી પાલિકાને જે સરકાર બેઠી હતી બધા હોદ્દેદારો એમને કશું કર્યું નહીં। અઠવાડિયે પેલી સફાઈ માટે આવતું હતું ટ્રેક્ટર, બરોબર, અત્યારે રેગ્યુલર આવે છે, હમણાં ખબર નહીં કયા કારણથી વહીવટદારના લીધે કે આ ચૂંટણી લક્ષી હશે એ મને ખ્યાલ નથી। ટૂંકમાં એક રીતે કહેવા જઈએ કે કાલોલ નગરના નગરજનો ક્યાંક ને ક્યાંક ફરિયાદો છે, ક્યાંક ને ક્યાંક ખૂબ વખાણ પણ થઈ રહ્યા છે, ક્યાંક કામો થયાની વાત છે, ક્યાંક કામો અધૂરા થયાની વાત છે, અને બસ આ જ મુદ્દે પ્રાથમિક પાયાની સુવિધાના મુદ્દે આ ચૂંટણીની પ્રચાર પ્રસાર ચાલી રહ્યો છે। જોવાનું રહેશે કે ચૂંટણી થાય અને ચૂંટણી બાદ પરિણામોની અંદર ક્યાં કોને
કેવી રીતે સત્તા મળે. હર્ષદ મહેરા, સંદેશ ન્યૂઝ, પંચમહાલ.